નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 9 જાન્યુઆરીની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં આજે કયા વિસ્તારની અંદર માવઠાનો વરસાદ જોવા મળી શકે છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। આજે પણ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ સહિતના વિસ્તારની અંદર વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે। તો કયા વિસ્તારની અંદર આજે માવઠાનો કહેર જોવા મળશે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। સાથે જ ઠંડીની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। તો ખાસ કરીને ગુજરાતની અંદર 2 દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહી છે। ગઈકાલના રોજમાં દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા નોંધાયા હતા। આજે વરસાદની માત્રામાં થોડો વધારો થાય તેવી સંભાવના છે, સાથે વિસ્તારમાં પણ થોડો વધારો જોવા મળી શકે છે। આજે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને સાથે દક્ષિણ ગુજરાતની અંદર વાતાવરણમાં પલટો જોવા મળશે અને હળવા સામાન્ય તો કોઈક જગ્યાએ મધ્યમ વરસાદી ઝાપટું નોંધાઈ શકે છે, જેમાં સૌથી વધુ શક્યતા અને થોડો વરસાદની તીવ્રતા દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર વધુ જોવા મળી શકે છે, કારણ કે અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહી છે, સાથે લો પ્રેશર સિસ્ટમ જે અરબી સમુદ્રની આ બંને સિસ્ટમોને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ નોંધાઈ શકે છે। તેમજ આજે સાંજ દરમિયાન સુધી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળશે અને હળવા સામાન્ય વરસાદી ઝાપટા સાંજ સુધી જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે, જેમાં દક્ષિણની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી એ વિસ્તાર, ઉમરપાડા, ડીડીયાપાડા, વાંકલ, કોસંબા, ભરૂચ, દહેજ તેમજ સિનોર, કરજણ, જંબુસર, ડભોઈ આટલા દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર વરસાદની તીવ્રતા વધુ જોવા મળશે, તેમજ આ વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે। જ્યારે પૂર્વની અંદર છોટાઉદેપુર, કવાંટ, બોડેલી, ચાંપાનેર, વડોદરા તેમજ દાહોદ, ગોધરા, પીપલોડ સહિતના પૂર્વ ગુજરાતના વિસ્તારની અંદર પણ તેની સાથે મધ્યપ્રદેશ લાગુ બોર્ડર વિસ્તારના ગ્રામ્ય વિસ્તારની અંદર પણ હળવા સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે। મધ્ય ગુજરાતની અંદર બોરસદ, તારાપુર, આણંદ, ખંભાત, ડાકોર, મહુધા, મહેમદાબાદ, ધોળકા અને કપડવંજ, શિનોર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા સહિતના વિસ્તારની અંદર પણ આજે વરસાદની સંભાવના દેખાઈ રહી છે, તેમજ હળવા સામાન્ય વરસાદી ઝાપટા પડશે। ઉત્તર પૂર્વ વિસ્તારની અંદર લુણાવાડા, પંચમહાલ જિલ્લો, બાયડ, માલપુર, કડાણા, માંડલી, મોડાસા, હિંમતનગર, પ્રાંતિજ, માણસા, ગાંધીનગર જે અરવલ્લી, મહીસાગરનો વિસ્તાર છે તેની સાથે બનાસકાંઠા જિલ્લાના વિસ્તારની અંદર પણ હળવા સામાન્ય વરસાદી ઝાપટા વરસી શકે છે। પાટણ, સાબરકાંઠાના ગ્રામ્ય વિસ્તારની અંદર પણ હળવા તેમજ અમુક વિસ્તારની અંદર વરસાદી ઝાપટા પડશે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો ધંધુકા, રાણપુર, બોટાદ, બરવાલા એટલા વિસ્તાર, ગઢડા, વલભીપુર, ભાવનગર સિટી, પાલીતાણા, શિહોર તેની સાથે ભાવનગરના અન્ય વિસ્તારની અંદર જેમાં મહુવા, તળાજા, જેસર, ધોળકા તેની સાથે અમરેલી અને રાજકોટ અને સાથે જૂનાગઢમાં પણ આજે હળવા સામાન્ય વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા રહેલી છે। તેમજ ગુજરાતની અંદર કોઈ ભારે વરસાદની સંભાવના જણાતી નથી, પરંતુ હળવા સામાન્ય વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે। તેમજ આજે સાંજ સુધી ગુજરાતમાં વરસાદની સંભાવના દેખાઈ રહી છે, તેમજ વરસાદની માત્રા પણ થોડી ગઈકાલ કરતાં થોડી વધુ જોવા મળી શકે છે। વહેલી સવારે એટલે કે સાંજે 12 વાગ્યા બાદ ગુજરાતના અલગ અલગ સેન્ટરોની અંદર પણ વરસાદી ઝાપટા રાત્રિ દરમિયાન જોવા મળ્યા હતા, તે પ્રમાણે આજે દિવસ દરમિયાન વરસાદી ઝાપટા નોંધાય તેવી સંભાવના દેખાઈ રહી છે। તો આ રીતે ગુજરાતની અંદર જે સિસ્ટમની અસર જોવા મળી રહી છે, સાથે જ આ સિસ્ટમને કારણે ગુજરાતને જે ટ્રફ સર્જાણો છે આ ટ્રફની રેખા ગુજરાત સુધી પહોંચી રહી છે, જેના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે। તેમજ આ રીતે વાતાવરણમાં પલટો પણ જોવા મળશે અને વાદળછાયું વાતાવરણ, ઘાટા વાદળો બંધાશે, તેમજ એક ચોમાસા જેવો માહોલ સર્જાય તેવી સંભાવના રહેલી છે। તો આ રીતે ઉત્તર ગુજરાતના તમામ સેન્ટરો જેમાં ડીસા હોય, ભટસન, પાલનપુર, સિદ્ધપુર, પાટણ, ડોડા, ચાણસ્મા, વડનગર, વિસનગર, ઈડર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા, મોઢેરા, હારીજ, કડી, ગાંધીનગર સુધીના વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો અવશ્ય આજે પણ જોવા મળી શકે છે। માલપુર, બાયડ તેની સાથે મોડાસા, માંડલી, અરવલ્લી, મહીસાગર જિલ્લો, લુણાવાડા તેની સાથે અમદાવાદ, ગાંધીનગર, ખેડા આ મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર પણ હળવા સામાન્ય વરસાદી ઝાપટા વરસી શકે છે। દક્ષિણ ગુજરાતના તમામ સેન્ટરો તેમજ પૂર્વના તમામ સેન્ટરો સાથે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ અને જૂનાગઢમાં પણ હળવા સામાન્ય વરસાદી ઝાપટા કોઈક જગ્યાએ પડે તેવી શક્યતા રહેલી છે। ઠંડીનું પ્રમાણ 2 દિવસ થોડું ઓછું જોવા મળશે, પરંતુ રાબેતા મુજબ નોર્મલ ઠંડી જોવા મળે તેવી સંભાવના રહેલી છે। આવનારા દિવસોમાં ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે, તેની અપડેટ આપણે આવનારા દિવસોમાં જ જણાવીશું। તો મિત્રો આ જે હતી આ વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું। જય જવાન, જય કિસાન મિત્રો।